તો વચગાળાના જામીનનો સમયગાળો વધારવા એક કરતૂત કરવામાં આવી છે, જેમાં આરોપીએ લગ્નની ખોટી કંકોત્રી છપાવી અને હાઈકોર્ટમાં રજૂ કરી. આરોપીને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. તેણે વચગાળાના જામીન એક્સટેન્ડ કરવા માટે એટલે કે વધારવા માટે પોતાની ખોટી કંકોત્રી છપાવી હતી. વધુ સમય માટે ખોટી કંકોત્રી બનાવી અને કોર્ટમાં રજૂ કરી. આરોપી અરવિંદ કોળી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ખોટી કંકોત્રી રજૂ કરવા બદલ હાઈકોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ કરી છે. તો સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વચગાળાના જામીન મળ્યા હતા 7 દિવસના અને અરવિંદ કોળી નામના આરોપીએ આ જામીનના દિવસો વધારવા માટે એક કરતૂત કરી. તેણે લગ્નની ખોટી કંકોત્રી છપાવી હતી અને હાઈકોર્ટમાં રજૂ કરી હતી. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, કંકોત્રી હાઈકોર્ટમાં રજૂ તો કરી દીધી, પરંતુ કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ ખોટી કંકોત્રી છે? તપાસ કઈ રીતે કરવામાં આવી? પ્રીતિ, ઘણી વખત જામીન મેળવવા માટે આરોપીઓ છે તે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને કોર્ટને પણ ગેરમાર્ગે દોરતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે લગ્નની ખોટી કંકોત્રી છપાવવામાં આવી અને કોર્ટે 7 દિવસના અગાઉ વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ જામીનના દિવસો વધારવા માટે આ પ્રકારે હથિયાર ધારાના કેસ હેઠળ આરોપી અરવિંદ કોળીએ આ પ્રકારે ખોટી કંકોત્રી છે તે કોર્ટમાં રજૂ કરી હતી અને જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટના રજિસ્ટ્રારે આ બાબતને ધ્યાનમાં લીધી હતી અને તપાસ કરતા સામે આવી હતી બાબત. જે બાબતને લઈને કોર્ટના રજિસ્ટ્રાર તરફથી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે કરવામાં આવી છે અને આરોપી સામે ગુનો નોંધીને તપાસ કરવામાં આવશે. જી આભાર દિવ્યા તમામ વિગતો માટે.